હેલો ગાઈસ, હર હર મહાદેવ. તો તમારા બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં. આ મારો ફર્સ્ટ વ્લોગ છે, તો મેં વિચાર્યું કે ફર્સ્ટ વ્લોગની શરૂઆત આપણે ભગવાનના દર્શનથી કરીએ. તો હું, મારા હસબન્ડ અને મારું બેબી અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરે. તો અહીં લંડનમાં વોટફૂટ રાધાકૃષ્ણનું મંદિર છે, ત્યાં અમે લોકો જઈ રહ્યા છીએ. અહીં વોટફૂટ સુધી અમે લોકો બસમાં આવ્યા અને અહીંયાથી આઈ થિંક સો 2 કિલોમીટર સુધી ચાલી અને અમે લોકો જઈ રહ્યા છીએ મંદિર. સો યાર, તમે લોકો જોઈ શકો છો અહીંયાનું નેચરનું વાતાવરણ કેટલું મસ્ત છે. એટલું સુકૂન ફીલ થાય લંડનમાં, બી બિઝી લાઈફમાં સુકૂન ફીલ થાય છે અહીંયા. તો તમે લોકો જોઈ રહ્યા છો અમે શ્રી રાધાકૃષ્ણ મંદિરે પહોંચી ગયા છે અને વાવ યાર, અહીંની વાઇબ વાત ના પૂછો. એટલું જોરદાર નેચરલ વાતાવરણ છે, બહુ જ મસ્ત. અને સોરી ગાઈસ, અહીં ફોટોશૂટ અલાઉડ નહોતું અંદર મંદિરની અંદર, તો અમે લોકો તમને ના બતાવી શક્યા, અંદરનું દર્શન ના કરાવી શક્યા. અહીંયા બધું બહુ જ સરસ છે, બહુ એટલે બહુ જ. જો તમે લોકો પણ લંડનમાં હોય અને આ બ્લોગ જોતા હોય તો ચોક્કસ તમે લોકો અહીંયા રાધાકૃષ્ણના મંદિરે જાજો. બહુ એટલે બહુ જ મસ્ત છે, બહુ એટલે બહુ જ. અમને લોકોને તો બહુ જ મજા આવી. તમે લોકો પણ એકવાર જાશો તો તમને લોકોને પણ બહુ જ મજા આવવાની છે અને તમને એવું થશે અંદરથી કે ના, અમારે લોકોને નેક્સ્ટ ટાઈમ પણ મંદિરે જવું છે. અને જો અહીંયા તો બહુ જ મસ્ત એક તળાવ છે અને એમાં શ્રી કૃષ્ણનું મૂર્તિ છે તળાવની વચ્ચોવચ્ચ. બહુ જ મસ્ત છે. તમારા લોકોને ફોટોશૂટ પણ એટલો જોરદાર અહીંયા કરી શકો. બહુ જ મસ્ત ગાર્ડન ને બધું બહુ મસ્ત છે. મને તો યાર બહુ જ અહીંની વાઇબ બહુ જ ગમે છે. બહુ એટલે બહુ મસ્ત છે અહીંયા ગાર્ડન ને બધું. અને આ જો આ પપ્પો દીકરો તો બંને આગળ જ લોકો ચાલી રહ્યા છે. અને વાવ, અહીંયા આ સાઈડ પણ બહુ સરસ એવું ગાર્ડન છે અને લોકો અહીંયા ફોટોશૂટ કરી રહ્યા છે. વાવ, બહુ મસ્ત છે. જો કેટલું સરસ છે, તમે લોકો જોઈ શકો છો. બહુ મસ્ત છે, બહુ એટલે બહુ જ મસ્ત. અને જો અહીંયા આપણે ઇન્ડિયામાં તો કેવું હોય કે ગાયો બધામાં રખડતી હોય, આપણે ગમે ત્યાં એના દર્શન કરી શકીએ, પણ અહીંયા એવું નથી. અહીંયા તો આપણે જો ગાય માતાના દર્શન કરવા હોય ને તો સ્પેશિયલ આપણે અહીંયા ગૌશાળામાં જ આવવું પડે છે ગાય માતાના દર્શન કરવા માટે. અને અહીંયા જો લોકો ચારો આપણને આપે અને પછી આપણે ત્યાં ગાય માતાને ચારો ખવડાવી દેવાનો. જો આગળ તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો. હું તમને અહીંયા બતાવીશ કે લંડનમાં કેવી ગાયો હોય છે. તો તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો. હું તમને અહીંયાની ગાયો બતાવું છું. ચાલો આગળ જો અહીંયા જો તમે લોકો જોઈ શકો છો કે લંડનમાં ગાયો કેવી હોય છે. તો આવી ગાયો હોય છે લંડનમાં. જોકે આપણા ઇન્ડિયામાં આવી ગાયો નથી જોવા મળતી. ક્યારેક ક્યાંક આવી ગાયો જોવા મળે તો ઇન્ડિયામાં તો આવી ગાયો નથી જોવા મળતી. અને લંડનમાં તો ઓલમોસ્ટ આવી જ ગાયો હોય છે. તમે લોકો જોઈ શકો છો. તો તમે લોકો પણ જોઈ લો ત્યાં લંડનમાં કેવી ગાયો હોય છે. જોઈ શકો છો તમે. જેના માટે બતાવવા માટે તમારા બેબીને તો એ અત્યારે સૂઈ ગઈ છે. જેના માટે અમે સ્પેશિયલ એને ગાયો બતાવવા માટે અહીંયા આવ્યા હતા, પણ તો સૂઈ ગઈ છે. હવે નેક્સ્ટ ટાઈમ આવશે. જો અહીંયા કેટલું મસ્ત છે. હરે કૃષ્ણનું આ લોકોનું પહેલાંનું કંઈક હશે અહીંયા. બહુ મસ્ત છે. તમે જો લંડનમાં હોય તો એકવાર જરૂર આવજો અહીંયા રાધાકૃષ્ણ મંદિરે. ચાલો તો અમે લોકોએ તો મસ્ત રીતના મંદિરે દર્શન કરી લીધા છે અને અમે લોકો જઈ રહ્યા છે પાછા ઘરે. જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.